નમસ્કાર ગુજરાત, આપ જોઈ રહ્યા છો કોરિયા બ્રેકિંગ ન્યૂઝ. આપના શહેરથી લઈ દેશ વિદેશની તાજી ખબર હવે આપના મોબાઈલમાં. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, હાલમાં અત્યારે એક વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, જેમાં બ્રિજરાજ સોલંકી છે તે પોલીસવાળાને જે ખેડૂતોના સાથે રહીને જે પોલીસને પોતાના ખેતરમાં ગરવાની ના પાડે છે. પણ મિત્રો, આ ખેતરની જે વાત કરે છે તેમાં થાંભલો પણ નથી આવતો. જે વીજપોલના થાંભલાને લઈ અત્યારે ભારે વિરોધ થઈ રહ્યો છે જે ખેડૂતોને લઈ, તેમાં મિત્રો થાંભલો નથી આવતો છતાં ખેડૂતોનું ખેતર છે તે રમણ ભમણ કરી નાખ્યું અને ખેડૂતોનું ખેતર વાવેલું બગાડી નાખ્યું. ત્યારે મિત્રો, બ્રિજરાજ સોલંકી છે તે ખેડૂતોના વહારે આવ્યા છે અને તે પોલીસને શું કહી રહ્યા છે તમે આગળ આ વિડીયોમાં જુઓ. એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. ને બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય. ભાઈ એ ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે આ? 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં. દાદા હાથ જોડો, તમે સાહેબ ને હાથ જોડો. આ ગરીબ ખેડૂત છે સાહેબ. એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. આ દાદાને કીધું છે એમ નહીં. દાદા કીધું તમને અહીંયા મને એવું કીધું કે ખેતર એમ નહીં. સાંભળો એમ નહીં. ને બીજી વાત, અહીંયા તમને પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો ભાઈ? અહીંયા પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? હમણાં તમે હાલતા હાલતા આવ્યા. સાહેબ તમારી યાર ઘર્ષણ નથી, પણ 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય. મારે સાયબર પર તો વાત નથી કરવી, પણ તમે પોલીસ અધિકારી તરીકે તમે સમજી શકો છો. અમે સમજીએ છીએ પણ તમે કલેક્ટર ગમે એ હુકમ આપે કે ગમે એ કરી નાખે, પણ ખેડૂતની જ મરજી ન હોય તો તમે કઈ રીતના અંદર ઘૂસી શકો? કલેક્ટરને કયો ને હુકમ કર્યા છે. કલેક્ટરને બોલાવો, કલેક્ટર આવો વાત કરાવો, કલેક્ટર આવો વાત કરાવો મારી. એટલે ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે? નહીં નીકળે એટલે સાહેબ આ અમારી જમીન છે. અમારી યાર ઘર્ષણમાં એક મિનિટ ભાઈ, વાત કરતા હોય તો રેવા દેજો. હું હજી તમને હાથ જોડું. અમે હાથ જોડે છે કે જે છે આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં. એ વાત ખોટી કરવાની. ખોટી કેમ ભાઈ? એની પરવાનગી નથી તો હું કામ તમે અહીંયા આવ્યા છો ખેતરમાં? મને જવાબ આપો તમે, કોની પરવાનગી છે ભાઈ? કોણ છે આ જેસીબી નો ડ્રાઈવર? હુકમ બતાવો તમને. આ ડ્રાઈવર કોણ છે જેસીબી નો? છે કોઈ ડ્રાઈવર? ભાઈ જેસીબી બહાર લઈ લ્યો, હાલો. દાદા લખાવો મારી માટે જમીનમાંથી વાડી પદે એવડાવો જેસીબી બહાર. સાહેબ તમારી આમાં ઘર્ષણ, મને ખબર છે તમે તમારી ફરજ અદા કરો છો, હું મારી ફરજ અદા કરું છું, પણ તમે આ મારે વાંધો નથી. 1 ટાવર નહીં 10 ટાવર નાખો, પણ એમને વળતર આપો, નિખાડમાં આપો.